ગુજરાતના બધા જ બાળકોને સૌથી મોટી સૂચના તો સૌથી પહેલા તો કે ગુજરાતમાં વેકેન્સીઓ જેટલા પણ ગુજરાતના સ્ટુડન્ટ્સ છે એ બધા માટે બમ્પર વેકેન્સીનો માહોલ બની રહ્યો છે. હવે તમે જોશો કે ઘણી વખત એવું થઈ રહ્યું છે કે આખી જ પ્રજાતિ આખા જ સ્ટુડન્ટ્સ બધા ક્યાં જઈ રહ્યા છે? બધા જઈ રહ્યા છે કોમ્પ્યુટર સાયન્સ બાજુ. બધા સ્ટુડન્ટ જઈ રહ્યા છે નોન કોર બ્રાન્ચ બાજુ. કોર બ્રાન્ચની વાત કરું, કોર બ્રાન્ચ એટલે કે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ. હવે મેઇન વાત આજે કરવાની છે એ ઇલેક્ટ્રોનિક્સની કરવાની છે. ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ સો ઇલેક્ટ્રોનિક્સમાં સેમી કન્ડક્ટર ચિપ, હમણાં વચ્ચે તમે ધ્યાનથી જોયું હશે સો ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટો ભૂચાળ આવી ગયો હતો બીકોઝ ઓફ ધ સેમી કન્ડક્ટર ચિપ. અને સેમી કન્ડક્ટર ચિપ જે છે એ સેમી કન્ડક્ટર આખી ઇન્ડસ્ટ્રી જે છે હવે ગુજરાતમાં આવી રહી છે. સેમી કન્ડક્ટરની આખી ઇન્ડસ્ટ્રીની વાત કરું હું તો મોદીજી આખી જ ઇન્ડસ્ટ્રીને ગુજરાતમાં લાવી રહ્યા છે. હવે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે જો ગુજરાતમાં સેમીકન્ડક્ટરની આખી ઇન્ડસ્ટ્રી આવશે તો ગુજરાતમાં સેમીકન્ડક્ટર એટલે ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ વાળા જેટલા પણ છોકરાઓ છે એ બધા માટે રોજગારની તક બહુ જ વધારે વધવાની છે. જો તમે સ્ટેટિસ્ટિક્સની વાત કરો તો સ્ટેટિસ્ટિક્સમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ચીજ જો ટોટલ વેકેન્સી જે છે 79,000ની આસપાસ 79,000ની આસપાસ વેકેન્સી આવવાની છે. એમાં તમે ધ્યાનથી જોશો તો પહેલો ઓપ્શન જુઓ માઇક્રોન સેમીકન્ડક્ટર ટેકનોલોજી. એમાં તમે જોશો તો ઇન્વેસ્ટમેન્ટ જે છે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 22,516 કરોડનું છે અને એમાં ટોટલ વેકેન્સીઝ તમે જોવા જશો તો 20,000 જેટલી જોબ્સ ક્રિએટ થવાની છે. એ જ રીતે થોડું નીચે આવશો ધોલેરામાં, ગુજરાતના આપણા ધોલેરામાં ટાટા સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સેમીકન્ડક્ટરનો પ્લાન્ટ આવી રહી છે. જેમાં ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે જોશો તો 91,526 91,000નું આખું ઇન્વેસ્ટમેન્ટ છે. જેમાં જોબ વેકેન્સીઝ તમે જોશો તો 20,000 જેટલી વેકેન્સીઝ ત્યાં પણ આવી રહી છે. થોડા હજુ નીચે જશો તો બાકી આસામને છોડી દો, નીચે આવશો સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન્સ. એમાં ટોટલ વેકેન્સીઝ સાણંદમાં આવી રહ્યું છે. ટોટલ ઇન્વેસ્ટમેન્ટ તમે જોશો તો ટોટલ ઇન્વેસ્ટમેન્ટ છે 7,000 કરોડનું અને ટોટલ વેકેન્સીઝની વાત કરું તો ત્યાં પણ 5,000 જેટલી જોબ ક્રિએટ થવાની છે. અને એની નીચે ફરી સાણંદમાં આવશો કાયન્સ સેમિકોન. એમાં તમે જોશો તો એમાં પણ જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ 3,300 કરોડની આસપાસ છે અને એમાં પણ જો જોબ્સની વાત કરું તો 2,000 એટલે ટોટલ 79,000ની વાત કરું તો એમાંથી 47,000 વેકેન્સીઝ તો ફક્ત અને ફક્ત ગુજરાતમાં ક્રિએટ થવાની છે. પણ આ થશે ક્યારે? જ્યારે તમે પોતાની જાતને કોર એન્જિનિયરિંગ બાજુ લઈ જશો, જ્યારે તમે પોતાના છોકરાઓને પોતાના બાળકોને કોર એન્જિનિયર એટલે કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ બાજુ લઈ જશો તો આ વેકેન્સીઝ તમારા માટે છે. અધરવાઇઝ જો એ કોમ્પ્યુટરની હોડમાં દોડતા રહેશે તો બની શકે છે કે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સની વેકેન્સીઝ જે સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી આપણા ત્યાં આવવાની છે એમાં એ વેકેન્સીઝ એમને ના મળે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ વેકેન્સીઝ મળશે કેવી રીતે? જો તમે યુઝ્યુઅલ જે રીતે એન્જિનિયરિંગમાં જઈ રહ્યું છે એ જ રીતે જો પ્રિપરેશન કરતા રહેશો તો બહુ જ મુશ્કેલ થશે કે તમે આ વેકેન્સી સુધી પહોંચી શકશો. કેમ કે સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી જે છે એમાં ટેકનિકલ નોલેજ એકદમ વધારે. એવું નથી કે એક પહેલી રાતે વાંચ્યું, બીજા દિવસે પેપર આપ્યું અને થઈ ગયું. એ ત્યાં નહીં થાય. જો ત્યાં તમારે ખરેખર કરવું હશે તો ઝીણવટથી દરેક ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલના જે કોર સબ્જેક્ટ જે મેઇન સબ્જેક્ટ છે કે જે 10 થી 11 સબ્જેક્ટ કે જેની ઉપર આખો બેઝ લગેલો છે. સેમીકન્ડક્ટરમાં તમે ધ્યાનથી જોશો VLSI ટેકનોલોજીસથી લઈ અને બધી વસ્તુઓ જે મેઇન કોર જે વસ્તુઓ છે એ બધી ક્યાં કવર થાય છે? એ બધી વસ્તુઓ કવર થાય છે ગેટમાં. તો ગેટના જેટલા પણ સબ્જેક્ટ તમે જોવો છો એ બધા ગેટના સબ્જેક્ટ મેજોરિટી ઓફ ધ સબ્જેક્ટ તમને સેમીકન્ડક્ટર બાજુ લઈ જઈ રહ્યા છે. તો સૌથી પહેલા તમારે પોતાની જાતને અપગ્રેડ કરવા માટે એન્જિનિયરિંગમાં પહેલા તો સૌથી પહેલા એનરોલ થવું પડશે ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં. ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સમાં એનરોલ થયા પછી એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું ટેકનિકલ નોલેજ બહુ જ વધારે એટલે બહુ જ સારી રીતે તમારે જો પોલિશ કરવું હોય તો તમારે તમારી જાતને ગેટમાં પણ એટલી જ ચીવટથી ઇન્વોલ્વ કરવી પડશે. જો એ કરશો તો તમારું ટેકનિકલ નોલેજ સુધરશે તો આપોઆપ તમે એ સેમીકન્ડક્ટરની જે ઇન્ડસ્ટ્રી થઈ રહી છે જે અત્યારે સેટઅપ થઈ રહ્યું છે એના માટે કાબિલ બનશો. અધરવાઇઝ થશે કેવું? એ સેમીકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી બની જશે. જે છોકરાઓને ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ પર વધારે ધ્યાન આપ્યું હશે એ ત્યાં પહોંચી જશે. 47,000 વેકેન્સી કોઈ પણ ગવર્મેન્ટ સાહસમાં તમે જોશો તો આટલી બધી વેકેન્સી આજ સુધી ક્યારેય નથી આવી. અને ફક્ત ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ એમાં પણ મેજોરિટી ઓફ ઇલેક્ટ્રોનિક સ્ટુડન્ટ્સને આ વેકેન્સીઝ મળી રહી છે. તો હું તમને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે પોતાની જાતને ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ બાજુ લઈ જાઓ અને મેજોરિટી ઓફ ધ સ્ટુડન્ટ્સ ગેટની પ્રિપેરેશનમાં લાગી જાઓ.